જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે। એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે। આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને આવા તો અનેક બ્રિજ ગુજરાતની અંદર છે જે જર્જરિત અવસ્થામાં છે અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરિત બ્રિજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે તેવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે। તમે જોયું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2 દિવસ પહેલાં તે એક હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી, પણ મને એવું લાગે છે કે આ જે આરએમબીના અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા, નથી સરકારશ્રીની સૂચનાનું પાલન કરતા, એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે। આ બ્રિજ જે છે એ આમ જોવી તો 1982 અંદાજ આજુબાજુ બનેલો હતો, એટલે કે ખૂબ જ જૂનો હતો। તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનું સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે તેવા અધિકારીઓ ઉપર કાર્યપાલક હોય કે અધિક્ષક હોય આવા ઉપર માનવવધનો ગુનો દાખલ કરી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરું છું।